આગામી તારીખ 18, 19 અને 20 જાન્યુઆરીના રોજ અંકલેશ્વરના યોગી ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ નજીક AIA દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। 22 મે અયોધ્યા ખાતે રામજીની મૂર્તિની પ્રતિષ્ઠાને લઈને અંકલેશ્વરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને આજે ડીવાયએસપીની અધ્યક્ષતામાં ધાર્મિક કાર્યક્રમોના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યોની બેઠક શહેર પોલીસ મથકમાં યોજાઈ હતી। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। અયોધ્યા ખાતે રામ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને થયેલા આયોજનને પગલે સમગ્ર દેશભરમાં હાલ તો થનારા ધાર્મિક કાર્યક્રમોના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં પણ કેટલાક ધાર્મિક કાર્યક્રમો થવાના છે। તેને ભાગરૂપે આજે અંકલેશ્વર શહેર પોલીસ વિભાગના વિભાગીય પોલીસ વડાની અધ્યક્ષતામાં ભરૂચ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। 22 જાન્યુઆરીના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન છે, તેના ભાગરૂપે શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમો યોજાય તે આશય સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠકમાં આયોજકો વચ્ચે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। 4 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ અધિકારીઓ, શાંતિ સમિતિના આગેવાનો અને ધાર્મિક કાર્યક્રમોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા શહેર જિલ્લામાં શાંતિ બની રહે તે માટેની અપીલ કરવામાં આવી હતી। આ શાંતિ સમિતિની બેઠક અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર GIDCના કાર્યક્રમોના આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ દ્વારા આ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને ભાઈચારા માહોલ વચ્ચે પૂર્ણ થાય તેવી અપીલ કરી હતી। જય સિયારામ। હું રામગ્રુપ સુરેન્દ્ર પટેલ। વર્ષોથી અમે ભગવાન રામની શોભાયાત્રા રામનવમી વિશે કાઢતા આવેલા છે। આજે ઘણા સમય પછી લગભગ 550 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે। એના અનુસંધાને અમે રામગ્રુપ તથા બીજા અંકલેશ્વરના શહેરીજનો ને આજુબાજુ વિસ્તારના તમામ ભાઈઓ શોભાયાત્રા સોમવારના દિવસે 22 તારીખે સાંજના 6 વાગે કાઢનાર છે। એમાં મારી તમામ નગરજનોને આપ મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે કે આ પણ શોભાયાત્રામાં જોડાવ। શાંતિપ્રિય માહોલમાં કોમી એકતાનું વાતાવરણ જળવાય એ અનુસંધાને અમે શોભાયાત્રા કરનાર છે, જેથી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય। આજે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અંકલેશ્વર તાલુકાના એ ડિવિઝન, બી ડિવિઝન, GIDC રૂરલ ચારેય પોલીસ સ્ટેશનમાં 22 તારીખ સુધી અથવા 22 તારીખના દિવસે જે રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે નીકળનાર યાત્રા, રામધૂન, જે અલગ અલગ પ્રસંગો છે એ તમામ આયોજક મંડળ સાથે મિટિંગ કરવામાં આવી અને સાથે જ પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી અને પોલીસ દ્વારા જે પણ સહકારની અપેક્ષા હોય એની જે રજૂઆતો સાંભળી અને એક મિટિંગનું આયોજન કરેલું, જેની અંદર તમામ આયોજકો મંડળો સાથે ચર્ચા વિચારણા કરી અને પોલીસ દ્વારા પણ જે બંદોબસ્ત રાખનાર છે એમાં સહયોગ આપવા માટે તમામને સમજ કરવામાં આવી। ભરૂચમાં 20મી તારીખે યોજાનારા સૂર્યકિરણ એર શોના કાર્યક્રમને પગલે આજે દહેગામ ખાતે એક્સપ્રેસવે ઉપર સૂર્યકિરણની ટીમે રિહર્સલ યોજીને 20મી તારીખે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ શહેરીજનોને પાઠવ્યું છે। આવતીકાલે 20મી જાન્યુઆરી રોજ ભારતીય વાયુસેનાના 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના દહેગામ ખાતે દિલધડક એર શોનું ગગન ગજાવશે તેનું રિહર્સલ આજે યોજવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ સંયુક્તના ઉપક્રમે 20મી તારીખના બપોરે 3 વાગ્યાથી લઈને 4:30 વાગ્યા દરમિયાન રિમોટ કંટ્રોલ એર મોડેલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચના દહેજ રોડ ઉપર આવેલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દહેગામ ભરૂચના મુંબઈ હાઈવે સેક્શન પર રિહર્સલ યોજવામાં આવેલું, જેનું રિહર્સલ ઇવેન્ટના પૂર્વ દિવસે યોજાયું હતું। ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ કે જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક તરીકે ઓળખાય છે, તેઓ પોતાના અદ્ભુત કૌશલ્યોનું પ્રદર્શન આજે કર્યું હતું, જેનો નજારો માણવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા જિલ્લાવાસીઓ પણ ઉમટ્યા હતા। સૂર્યકિરણ એર શો નાગરિકોને ખાસ કરીને ભારતીય વાયુસેનામાં યુવાનો જોડાય તે માટે ખાસ આજે આયોજન કરવામાં આવ્યું છે। આજે તેનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું અને તેની માહિતી સૂર્યકિરણ टीमनी कमांडरोए आपी हती। ओके, मेरा नाम विंग कमांडर राजेश काजला है। मैं यहाँ ग्राउंड पे सेफ्टी पायलट हूँ अपनी टीम के लिए। जो मेरी टीम है 9 एयरक्राफ्ट एरोबेटिक टीम है जो यहाँ भरूच में आके परफॉर्म करेगी। आज का शो आप लोगों ने देखा, आज का शो 4:25 से 4:30 तक का था। कल का जो कंबाइंड शो है वो 3 बजे से स्टार्ट होगा और
4:30-5 बजे तक यहाँ चलेगा। तो आप आइए, उसमें जो सूर्य किरण एरोबेटिक टीम का जो परफॉर्मेंस है वो 4 से लेके आपको 4:25 से लेके 4:30 तक के बीच में आपको मिलेगा। आइए, इस शो को एंजॉय करिए। बहुत कम मौका मिलता है कि आपके खुद के शहर में ये शो आयोजित हुआ है, और वो भी काफ़ी लोगों ने मेहनत करी है, तब जाके लोग यहाँ पे आके इस शो कर रहे हैं। हमारे जितने भी 9 एयरक्राफ्ट हैं वो सूरत एयरबेस से एयरबॉर्न होके और यहाँ उड़ान भर के यहाँ आते हैं, और शो करने के बाद में वापस जाके वहाँ लैंड करते हैं। शो में क्या क्या प्रतिक्रिया आप दर्शकों ओके, शो में अगर आपने देखा होगा कि पहले इनिशियली जो 9 जहाज़ हैं वो सब मिलकर और करतब दिखाते हैं। उसके बाद में वो अलग अलग भागों में बट के उस हिसाब से है कि आप जो 20 से 25 मिनट आप यहाँ एंजॉय कर रहे हैं, उसके बीच में कोई ब्रेक नहीं होना चाहिए। सब एक के बाद एक शो होने चाहिए, कंटिन्यूस मैनूवर्स होने चाहिए। और हमारी टीम का सिर्फ एक उद्देश्य है, वो कि जो हमारी इंडिया की यूथ है उसको मोटिवेट करें, उनको दिखाएं कि हम कैसे फ्लाइंग करते हैं, और उनको मोटिवेट करें आके हमारे फोर्सेस ज्वाइन करें। केम छो भरूच मजामा। मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कमल संधू और मैं सूर्य किरण एरोबैटिक टीम का हिस्सा हूँ। और हमारी टीम आ पहुँची है भरूच में, यहाँ के भरूच वासियों को दिखाने एक बहुत ही अनोखा एरोबैटिक्स का प्रदर्शन। इस एरोबैटिक्स के ज़रिए हम सारे नौजवानों को प्रेरणा देना चाहते हैं भारतीय वायुसेना और अन्य सेनाओं में शामिल होकर भारत की सेवा करने का अवसर लेने के लिए। हम यहाँ पे आज अपना पहला प्रैक्टिस कर चुके हैं, और जो फिनाले जो कि फाइनल शो है वो होगा कल, यानी कि 20 जनवरी को दिल्ली मुंबई एक्सप्रेसवे पर। और हमें बहुत खुशी है ये बताते हुए कि आज भरूच का पूरा जोश जो है हमें देखने को मिला है, और हम आशा कर रहे हैं कि कल और भी जोश और उत्साह के साथ भरूच हमारा स्वागत करेंगे। અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક ચા પીવા જતા જ એક વ્યક્તિનું રૂપિયા ભરેલું પાકીટ ગઠિયાઓ ઉઠાવી ગયા હતા। અંકલેશ્વર પંથકમાં ગઠિયાઓની હિંમત ખુલી છે। કરફોડ ચોરી, ચેન તોડવાની ઘટના હોય કે પછી બેગની ઉઠાંતરી, ગઠિયાઓ બેફામ બનીને હાલ તો પોતાનો કરતબ કરી રહ્યા છે। ત્યારે અંકલેશ્વરના ચૌટા નાકાથી હાંસડ રોડ ઉપર વિભાગીય પોલીસ વડા કચેરીથી થોડીક આગળ આવેલી એક ચાયની દુકાન ઉપર ચા પીવા માટે આવેલા એક વ્યક્તિની રોકડ રકમ તથા અન્ય દસ્તાવેજ ભરેલી બેગ ગઠિયો ઉઠાવી ગયો હતો। ચાની દુકાન પર ચા પીવા બેસેલા તે વ્યક્તિએ પોતાની બેગ પાસે મૂકી હતી। આ દરમિયાન તેમની નજર ચુકાવીને ગઠિયો બેગ લઈને ફરાર થઈ ગયો હતો। અંદાજે રૂપિયા 25,000 રોકડા તેમજ અન્ય દસ્તાવેજ હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ સંદર્ભે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસ ઘટના સ્થળે પણ પહોંચી છે, પણ હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી। કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે ગઠિયાઓ હવે દિન દહાડે ચોરીઓ કરતા થઈ ગયા છે। ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે સોનીની દુકાનમાં ચેનની ચોરી કરનાર તેમજ કિમ ખાતેથી બાઇકની ચોરી કરનાર યુવાનને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો, જો કે તેનો સાથી ફરાર થઈ ગયો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરલા ખાતે થયેલી સોનાની ચોરી તેમજ કિમ પોલીસ મથકમાં નોંધાયેલી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે 2 મહિના અગાઉ સોનીની દુકાનમાં થયેલી સોનાની ચોરી તેમજ કિમ પોલીસ મથકમાં નોંધાયેલી મોટરસાઇકલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો। 64,000 ઉપરાંતનો મુદ્દામાલ સાથે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના
ઇન્ચાર્જ પીઆઈ MM રાઠોડના માર્ગદર્શન હેઠળ LCBના PSI RK ટોરાણી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે ઉમલાનગરમાં આશરે 2 મહિના પહેલા સોનાની દુકાનમાં થયેલી ચોરીમાં અંધાર કાછલા ગામનો ભોલો વસાવા સંડોવાયેલો છે. હાલ ગળેથી વાલિયા જવાના રસ્તા ઉપર બાઇક લઈને ઉભો છે. LCB પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત મોટરસાયકલ પર જતા ઈસમને ઝડપી લીધો હતો. પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા તેની પર વધુ શંકા જતા સઘન પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે 2 મહિના પહેલા તેણે તેના ગામના કરણ ગુરુદેવ વસાવાએ ભેગા મળીને સોનીની દુકાનમાંથી સોનાની ચેનની ચોરી કરી હતી. ઉપરાંત એમની પાસે મળી આવેલ બાઇક નંબર પ્લેટ વગરનું હોય તેના પર શંકા જતા મોટરસાયકલના કાગળો માંગતા તેણે નહીં હોવાનું જણાવતા તેણે બાઇક પણ 1.5 મહિના પહેલા કિમ ફાટક પાસેથી ચોરી કર્યું હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા ઈસમ ભોલા વસંત વસાવા રહેવાસી આંધર કાછલા ગામ ઝઘડિયા ભરૂચને અટકમાં લઈને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે કરણ ગુરુદેવ વસાવા રહેવાસી સકલા ગામનો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ચોરીને રોકડા રકમ 14,000 તથા એક બાઇક વગેરે મળી કુલ્લે 64,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ શહેરના રોટરી ક્લબ પાછળ આવેલા મારવાડી ટેકરા ખાતે બુટલેગર દિવાન બંધુના ઘરે LCB પોલીસે રેડ કરીને ગાડીઓમાંથી દારૂનું કટિંગ કરતા 2 લોકોને ઝડપી લીધા હતા. જો કે 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો હતો. દિવાન બંધુ અને એક બુટલેગર ફરાર થઈ ગયા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. હાલ ચાલી રહેલા અયોધ્યા રામ મંદિરના બંદોબસ્તને લઈને પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCB પોલીસને બાતમી મળી કે ભરૂચ શહેરના રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરા ખાતે નવાબ ઉર્ફે નબ્બુ અને તેનો ભાઈ હનીફ ઉર્ફે હન્નુ ઇમરાન દિવાન શાહોએ વિદેશી દારૂ મંગાવીને ઘરે છુપાવી રાખ્યો છે. આથી LCB પોલીસે બાતમી મળતા જ રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા નજીક રેડ કરી હતી. જ્યાં હોન્ડા i20 કારમાં 4 વ્હીલમાંથી અન્ય નંબરની ઓરેન્જ કલર જ્યુપિટર મોટરસાયકલમાં બુટલેગર નવાબ ઉર્ફે નવાબ નબ્બુ મકાનની બાજુમાં સંતાડે રાખેલ ભારતીય વિદેશી બનાવટનો દારૂ કુલ નંગ બોટલ 1,211 તથા i20 4 વ્હીલ કાર જ્યુપિટર મોટરસાયકલ મળી કુલ રૂપિયા 7,41,000નો મુદ્દામાલ પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે વિશાલ ઉર્ફે હોઠ ફાટેલો ઠાકોર પરમાર રહેવાસી વણકરવાસ કસક ગુરુદ્વારા પાસે તેમજ સરફારોજ ઉર્ફે શેરુ શમસુ મંસૂરી રહેવાસી નવીનગરી કસકને ઝડપી લીધા હતા. જ્યારે નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ દિવાન રહેવાસી રોટરી ક્લબ પાછળનો ભાગી છૂટ્યો હતો. હનીફ તેનો ભાઈ હન્નુ ઇમરાન દિવાનશાહ પણ ભાગી છૂટ્યો હતો. દર્શન ઉર્ફે હારૂ પ્રવીણ પટેલ પણ ભાગી છૂટ્યો હતો. પોલીસે કુલ્લે 5 લાખની ગાડી 50,000ની જ્યુપિટર અને 1,76,000નો મુદ્દા માલ મળી કુલ્લે 7,41,960નો મુદ્દા માલ કબજે કરી તમામ સામે શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. આમોદમાં સેવા સેતુના કાર્યક્રમમાં બપોરે 1 વાગ્યા બાદ અધિકારીઓ અને કર્મચારીઓ ગાયબ થઈ જતા અનેક લોકો સરકારી કામગીરીથી થતા લાભોથી વંચિત રહ્યા હતા.
આમોદ નગરપાલિકા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વેરામાં કેટલાક લાભાર્થીઓને તંત્રના પાપે લાભોથી વંચિત રહેતો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમોદ નગરપાલિકા ખાતે ગતરોજ સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સરકાર બાપુઓ એટલે કે બાબુઓ બપોરના 1 વાગ્યા પછી પાંખી હાજરી જોવા મળેલ હતી, જ્યારે 3 વાગ્યા સુધી આરોગ્ય ટીમ સિવાય કોઈ શાખાના અધિકારીઓ કે કર્મચારીઓ નજરે પડ્યા ન હતા, જેને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના આયોજન માટે આમોદ શહેરમાં દરેક વોર્ડમાં રિક્ષા ફેરી કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. લોકોની ભલાઈ માટે સરકારી બાબુઓ તથા પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓને બેસવા માટે ખુરશીઓનું સરકારી ખર્ચે ભવ્ય આયોજન કરાયું હતું. સવારે 9 વાગ્યાથી 5 કલાક સુધી સેવા સેતુનો કાર્યક્રમ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે બપોર સુધીમાં તો સરકારી બાબુઓ તેમના ટેબલો ઉપરથી સરકી ગયા હતા. માત્ર બેનર પાટિયા મૂકીને લાગતા વળગતા અધિકારીઓ ગાયબ થયા હતા. તે સંદર્ભે કામકાજ કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાથી ગંભીર આક્ષેપ લાભાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે સરકારી રૂપિયાનો ધુમાડો કરી દેખાડો કરનાર સરકારી બાબુઓને હવે કોણ દંડ કરશે તેવું લોકો પૂછી રહ્યા છે. એક પ્રશ્ન એવો છે કે જન્મ તારીખ સુધારવા માટે આધાર કાર્ડ લઈને આવે છે, તો અહીંયા ઓપ્શનમાં એ લોકો જન્મ તારીખ માંગે છે, એલસી ચલાવતા નથી. એનું શું? તમે એની અધિકારીને જાણ કરી તમે આ વિશે? અધિકારીને હવે જાણ કરીશું ને, આ લોકોએ નાખી દીધું એટલે હવે પછી જાણ કરીશું અધિકારીને. અત્યારે ખબર પડી કે ભાઈ એલસી ચાલતું નથી, ખાલી જન્મનો દાખલો જ આપવો પડે જન્મ તારીખ સુધારવા. આ કયા વિભાગમાં તમે છો અત્યારે ઉભેલા? આધાર કાર્ડ સુધારવામાં. આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. આજરોજ અહીંયા સીટી સર્વે કચેરીની ટેબલ છે, અહીંયા તો કોઈ ઓફિસર જ નથી. એમના પટાવાળા છે, એમને મળી શું કરવા? અમારે કંઈ કામ કર્યું હોય તો કોને મળ્યું? પટાવાળા. એ સિવાય બીજા કયા ટેબલો ખાલી છે? બીજા બધા હવે અમને તો અમે પહેલું જે કામ હતું તે ટેબલ પર જાય, એ ટેબલ પર કોઈ છે જ નહીં હતો. પણ બીજા બધા ટેબલો પર અધિકારીઓ દેખાય છે તમને? અમને દેખાતા નથી, જમવા ગયા હોય એવું લાગે. આજરોજ આમોદ તાલુકાની અંદર અને આમોદ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જે સંદર્ભે આજે સવારથી લઈ અને બપોરના 3 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમમાં ખાલી આખો દિવસ દરમિયાન સવારના 9 વાગ્યા લઈને 5 વાગ્યા લગીનો ટાઈમ હોય છે સેવા સેતુ કાર્યક્રમ. અહીંયા મોટું બેનર મારેલું છે મોદી સાહેબના ફોટા સાથે, બરાબર. છતાં પણ સ્ટાફ 3 વાગ્યાનો અહીંયાથી ગાયબ છે. અહીંયા કોઈ મેડિકલ સ્ટાફ સિવાય, જે આરોગ્ય મેડિકલ સ્ટાફ સિવાય કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નથી. અને આ સેવા સેતુ કાર્યક્રમ ફક્ત ને ફક્ત મંડપ અને ખુરશીઓ મેકી અને હું શું લોકોને હેરાન પરેશાન કરવા માટે જ રાખેલા છે. અત્યારે મારા ડોક્યુમેન્ટ તમે અત્યારે શું કામથી આવેલા છે? મારા અત્યારે રેશન કાર્ડની અંદર મારા છોકરાઓના નામ ચલાવવાના છે, એટલા માટે આવેલો છું. અને પાછલા 2 કલાકથી હું મહેનત કરી રહેલો છું સોગંદનામું બનાવવામાં, અને અત્યારે હું અહીંયા આવેલો છું. પણ અત્યારે કોઈ સ્ટાફ અહીંયા નજર દેખાતો નથી. ફક્ત મેડિકલ સ્ટાફ, જે આરોગ્યને લગતા જે કામો હોય એની માટે આરોગ્ય સ્ટાફ અહીંયા છે. એના સિવાય તમામ સ્ટાફ અહીંયાથી ગાયબ છે 3 વાગ્યાનો. તો આ સેવા સેતુ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું છે? વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબી જવાની દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારા માસૂમ બાળકો અને શિક્ષકોને ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે NSUI માજી પ્રમુખ અને કોલેજ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગઈકાલે વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાથી માસૂમ નિર્દોષ બાળકોના જીવ ગયા અને શિક્ષિકાઓનું પણ મોત થયું. ત્યારે આ ગમખવાર અને હૃદય કંપાવનારી ઘટનામાં સર્વ કોઈના કાળજા કાંપી ઉઠ્યા હતા, જેને લઈને આ માસૂમ બાળકો કે જેઓ પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે અને શિક્ષકોની આત્માની શાંતિ માટે આ તે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં NSUI વિદ્યાર્થી સંઘ દ્વારા આજે પુષ્પાંજલિ અર્પણ કરી મીણબત્તી સળગાવીને તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. NSUIના પૂર્વ પ્રમુખ યોગી પટેલ સહિત કોલેજના અધ્યાપકો, આચાર્યો, આગેવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોની આત્માની શાંતિ માટે દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ તાલુકાના માજગામ ખાતે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ તાલુકાના માચ ગામ ખાતે અજમેર સ્થિત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ગામના પ્રવેશદ્વાર નજીક આવેલા હોલમાં સૂફી સંત મહેબૂબ અલી કમિટીના અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્સ પ્રસંગે હાલ ખાતે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટ્યા હતા. કાર્યક્રમ સૂફી સંત મહેબૂબ અલી ચિશ્તીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના સિજરાનું પઠન પણ કરવામાં આવ્યું હતું. સૂફી સંત મહેબૂબ અલી એ દેશ દુનિયામાં અમન અને શાંતિ રહે તેવી ગુજારવામાં આવી હતી. સૈયદ સૂફી સંત મહેબૂબ અલીએ મીડિયાને જણાવ્યું હતું કે સુલતાનુલ હિન્દ જેવો અજમેર શરીફ ખાતે 812મો ઉર્સ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યાં માજ ગામમાં 78મા ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે. હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબના માનવતાનો સંદેશ આપ્યો હતો. સર્વની ભલાઈનો સંદેશ આપ્યો હતો. ગરીબ નવાઝ એટલા માટે કહેવામાં આવે છે કે દરેકની ભલાઈ ઈચ્છે છે. સૂર્ય જેવી સખાવત અને વરસાદ જેવી કૃપા અને ધરતી જેવી સહનશીલતા રાખશો તો ભારત દેશ પ્રગતિ કરશે, તેમ તેમણે જણાવી દુઆઓ ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે મસ્જિદના ઇમામ સાહેબ, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. सुल्तानुल हिंद हज़रत ख्वाजा मोइनुद्दीन चिश्ती अजमेरी अलैहि रहमत व रिज़वान, जिनके विलायत को पूरी दुनिया के लोग तस्लीम फरमाते हैं, आज उनका अजमेर शरीफ में 812वां और ये मार्च की सरजमीन पर लगातार 78वां 78 उर्स मुबारक ज़ोरों शोरों से मनाया जा रहा है, बड़ी शान व शौकत से मनाया जा रहा है. मैं सभी को बहुत बहुत खैर मुबारकबाद देता हूँ. और हज़रत ख्वाजा मोइनुद्दीन चिश्ती अजमेरी अलैहि रहमतुल्लाह ने जो इंसानियत का पैगाम दिया, जो बंदों को खुदा से ताल्लुक़ रखना, दुनिया से की मोहब्बत दिल से निकालना और सबकी भलाई करना, ख़ास तौर पे गरीब नवाज इसलिए कहा गया है कि जो गरीबों की फ़िक्र करते हैं, तो हमको भी उनके नक्शे कदम पर चलते हुए गरीबों, फ़कीरों, मिस्किनों का हाल पुरसी करनी चाहिए, उनकी इमदाद करनी चाहिए, ज़रूरतमंदों की इमदाद करनी चाहिए. तज़किए नफ्स, भाईचारा, इंसानियत, आपस में मोहब्बत का पैगाम जो ख्वाजा गरीब नवाज ने दिया है, जैसे सूरज के जैसी सखावत कि जो सूरज जब किरणों की बरसात करता है तो किसी में भेदभाव नहीं करता, बारिश जब बरसती है तो किसी पर भेदभाव नहीं करती, धरती के जैसी, ज़मीन के जैसी सहनशीलता रखे, बुर्दबारी रखे और समंदर के जैसी विशालता, दिल की विशालता रखेंगे तो इंशाअल्लाह पूरी दुनिया के अंदर अमन, भाईचारा और ये हमारा मुल्क हिंदुस्तान है, ये तरक्की की राह पर पूरी दुनिया में सबसे आगे निकले. ऐसी दुआओं के साथ सबका भला हो, सबको अपने हुकूक मिले और सबकी खैरियत हो. इस दुआ के साथ मैं सबको फिर एक मरतबा सूफी संत हज़रत ख्वाजा गरीब नवाज के उर्स की बहुत बहुत मुबारकबादी पेश कर रहा हूँ. अस्सलाम वालेकुम. અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક પોલીસે બાતમીના આધારે મોબાઈલ ચોરને ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીકથી ચોરીમાં ગયેલા મોબાઈલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. એક યુવાનને ઝડપી પાડ્યો હતો. મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગડખોલ પાટિયા પાસે એક યુવાન મોબાઈલ વેચવા માટે ફરી રહ્યો છે તેવી બાતમી મળતા જ પોલીસે ગડખોલ પાટિયાના નજીક મંદિર પાસે પહોંચ્યા હતા, જ્યાં મળેલા બાતમી મુજબનો વર્ણવાળો યુવાન મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી ઓપ્પો કંપનીનો મોબાઈલ નંગ એક કિંમત 25,000 ઉપરાંતનો મળી આવ્યો હતો. તેની અટક કરી મોબાઈલ અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેને લઈને પોલીસે પૂછતા તેણે પોતાનું નામ મોહમ્મદ સાગર ઉર્ફે આલમ રબીઉલ ઇસ્લામ રહેવાસી ટાંકી ફળિયું રેલવે સ્ટેશન પાસે સરકારી ગોદાઉન અંકલેશ્વર હોવાનું જણાવ્યું હતું. પોલીસે 41 વંડી મુજબ તેની અટક કરી છે અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલો ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, એટલે કે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ સાથે હમ ટીવી ભરૂચ ન્યૂઝના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.